એકમ 2 શાકભાજીના પાકોમાં નીંદણનું વ્યવસ્થાપન. સેશન 1 શાકભાજીના પાકમાં નીંદણ. પરિચય. ખેતરમાં ઉગેલા અનિચ્છિત છોડ જે માનવના હિત માટે, આર્થિક નુકસાન માટે જવાબદાર છે, તેને નીંદણ કહેવામાં આવે છે. કોઈ પણ જાતના ખેડાણ અથવા વાવેલ ખેતરમાં નીંદણ અચાનક જોવા મળે છે. નીંદણનો પ્રસાર લાંબા સમય માટે સક્ષમ રહે છે અને વિષમ પરિસ્થિતિઓમાં પણ ટકી રહે છે. તેમના જીવનચક્રના આધાર પર નીંદણને એક વાર્ષિક, દ્વિવાર્ષિક અથવા બારમાસિક તરીકે વર્ગીકૃત કરી શકાય છે. તેને બીજ દ્વારા અથવા વનસ્પતિ સાધનો જેવા કે કટિંગ, બલ્બ, નાની દાંડી અને પહોળા પાંદડાવાળા જેવા કે ડુંગળી, લસણ ક્રીમ, રાઇઝોમ અથવા કંદના માધ્યમથી પુનઃપ્રસ્તુત કરી શકાય છે. નીંદણ નુકસાનકારક છે કારણ કે તે પોષક તત્વો, પાણી, પ્રકાશ અને સ્થળ માટે મુખ્ય પાકની સાથે પ્રતિસ્પર્ધા કરે છે અને મુખ્ય પાકના વિકાસ અને ઉત્પાદનને ખરાબ રીતે અસર કરે છે. તે જંતુનાશક અને રોગજનકોના જુદા જુદા તબક્કા માટે વૈકલ્પિક યજમાનના રૂપમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. તે કેટલાક ઝેર અને રસાયણોનું ઉત્પાદન પણ કરી શકે છે જે પાકની સાથે સાથે માણસો અને જાનવરો માટે પણ નુકસાનકારક છે. નીંદણ જમીન પર કબજો કરે છે, ઝડપથી ફેલાય છે અને તે માટે નિયમિત રીતે તેના નિકાલની જરૂરિયાત ઊભી થાય છે. તે એને નિયંત્રિત કરવા માટે માનવ ઊર્જા અને સંસાધનોની બરબાદી માટે જવાબદાર છે. સેશન 1 શાકભાજીના પાકમાં નીંદણ. નીંદણને એક એવા છોડના રૂપમાં વ્યાખ્યાયિત કરી શકાય છે જે પોતાની જગ્યાએ વધે છે. તેને પાક ક્ષેત્ર અથવા તેની આસપાસના વિસ્તારમાં અનિચ્છિત છોડના રૂપમાં પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. નીંદણના લક્ષણો. 1. નીંદણના બીજ પહેલા અંકુરિત થાય છે અને હળવા ભેજ અને પોષક તત્વો માટે મુખ્ય પાકની સાથે બળપૂર્વક પ્રતિસ્પર્ધા કરે છે. 2. નીંદણ અનૈચ્છિત છોડ છે જે પાક, પશુધન અને માનવ માટે નુકસાનકારક છે. 3. નીંદણ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહી શકે છે. 4. તેમની પાસે પ્રજનનની ઉચ્ચ અને વિપુલ, પુષ્કળ ક્ષમતા છે. 5. જમીનના ઊંડા પડની નીચે પણ નીંદણના બીજ સક્રિય રહી શકે છે. 6. કેટલીક વિવિધ સંરચના જેવી કે પાંખો, હૂક, કાંટા, ચીકણા વાળ વગેરે બીજમાં હાજર હોય છે જેની મદદથી સહેલાઈથી લાંબે દૂર સુધી ફેલાવવામાં મદદ કરી શકે છે. નીંદણના પ્રકાર. સૌથી સામાન્ય નીંદણ છે એકબીજપત્રી નીંદણ. દાંડી પોલી અને ગોળ હોય છે. આંતરિક ગાંઠો નાની અને કઠણ હોય છે અને પાંદડા પાતળા, લાંબા હોય છે અને સમાંતર નસ હોય છે. મોટા ભાગે ઘાસ આ સમૂહ સાથે સંબંધિત છે, જેવા કે ડૂબા ઘાસ કાયનોડોટ, મોથા, સાયપ્રસ રોટન્ડસ અને કરચલા ઘાસ ડિજીટીરિયા સૈગાઇનાલિસ. દ્વિદળ નીંદણ. આમાં પહોળા પાંદડાવાળી ટેપ મૂળ પદ્ધતિ હોય છે. પાંદડા પર શીરા, નસ, જાળી હોય છે અને તે ફૂલ પેદા કરે છે, જેવા જે ચીલ, બથુઆ કેનોપોડિયમ એલ્બમ ચૌલાઈ અમરંથ અમરાન્થસ પ્રજાતિ. સેજેસમાં કઠણ ત્રિકોણીય દાંડી હોય છે અને ઘાસની જેમ દેખાય છે. પાંદડા દાંડીની દરેક બાજુથી 3 દિશાઓમાં ફેલાયેલા હોય છે. પાંખોમાં તેજ ધાર હોય છે. નીંદણના રૂપમાં વર્ગીકરણ કરી શકાય છે. પહોળા પાંદડાવાળા નીંદણ. આને 2 બીજ પાંદડા, પહેલા પાંદડા અથવા કોટાઇલેડોસ હોય છે કારણ કે તે જમીન-માટીમાંથી નીકળે છે. આ પ્રકારના નીંદણના પાંદડા સામાન્ય રીતે ઘાસવાળા નીંદણથી વધારે પહોળા હોય છે. નસો પાંદડા પર હાજર હોય છે અથવા જાળીદાર હોય છે. આ નીંદણની દાંડી અંડાકાર, ગોળ અથવા ચોરસ હોય છે અને ઘણી શાખાઓવાળા હોય છે. તેમની પાસે દેખાડાના ફૂલ હોઈ શકે છે. પહોળા પાંદડા નીંદણ કેમ્ફોર ગ્રાસ, ક્રોમોલાઇના ઓડોરેટા. ઘાસ જેવા નીંદણ. આ એવા નીંદણ છે જેમાં માત્ર એક પાંદડું હોય છે.
આ પ્રકારના નીંદણમાં પાંદડાની ધાર સાંકડી હોય છે અને તેમાં સમાંતર નસો હોય છે. દાંડી અંડાકાર અથવા ગોળ હોય છે. તેની દાંડીના અંત, માથા પર બીજ અંત વિકસિત થઈ શકે છે અને અદૃશ્ય ફૂલ હોઈ શકે છે. પહોળા પાંદડાવાળા નીંદણ અને સાંકડા પાંદડાવાળા નીંદણ વચ્ચેના તફાવત. પહોળા પાંદડાવાળા નીંદણ, સાંકડા પાંદડા, ઘાસના નીંદણ. બે બીજ પાંદડા હોય છે. કોટાઇલેડોસ માત્ર એક બીજના પાંદડા છે. પાંદડા પહોળા હોય છે. પાંદડા સાંકડા હોય છે. પાંદડા પર નસ શાખાબદ્ધ અથવા 3 જાળીદાર હોય છે. પાંદડાની સમાંતર નસો હોય છે. દાંડી હંમેશા શાખાવાળી હોય છે. દાંડી શાખા રહિત હોય છે. દેખાડાના ફૂલ હોય છે. અસ્પષ્ટ ફૂલો હોય છે. કેટલાક પરોપજીવી નીંદણ હોય છે જે પાકના છોડની મૂળના માધ્યમથી પોષક તત્વો અને પાણીનું શોષણ કરે છે. ઉદાહરણ તરીકે, પીળા ફૂલવાળો કાંટાળો છોડ, ઓરોબેંક સેર્નુયા અને ઓરોબેંક ઇન્ડિકા, અમરવેલ, કસ્કુટા અને સ્ટ્રિંગા મટરવેલ. નીંદણનું વર્ગીકરણ. સમૂહોમાં વર્ગીકરણ. નીંદણને તેના જીવનચક્રના આધાર પર 3 સમૂહ કરી શકાય છે, અર્થાત વાર્ષિક, દ્વિવાર્ષિક અને બારમાસિક. વાર્ષિક નીંદણના આ સમૂહમાં એક નીંદણ બીજથી ઉગે છે અને 1 વર્ષની અંદર તેમનું જીવનચક્ર પૂરું કરે છે. સામાન્ય રીતે આ પ્રકારના નીંદણને નિયંત્રિત કરવા માટે તુલનાત્મક રીતથી સહેલું માનવામાં આવે છે. જો કે તેમની વધારે સંખ્યા અને મોટા પ્રમાણમાં બીજ અને ઝડપથી વિકાસના કારણે આ બહુ સ્થિર છે. બારમાસિક નીંદણની તુલનામાં તેની પાસે ઊંચી પડતર છે. આ નીંદણથી શાકભાજીના પાકોને મોટા પ્રમાણમાં અસર થાય છે. આને આગળના સમૂહમાં રાખવામાં આવ્યા છે. ઉનાળુ વાર્ષિક. આ વાર્ષિક નીંદણ વસંત ઋતુમાં અંકુરિત થાય છે અને ઉનાળા દરમિયાન તેનો મોટા ભાગનો વિકાસ થાય છે. એક ઉનાળા વાર્ષિક ફૂલ સામાન્ય રીતે બીજ ઉત્પન્ન કરે છે અને મરી જાય છે. બીજ આ પછીના વસંત સુધી જમીનમાં નિષ્ક્રિય રહે છે. સામાન્ય ગરમીમાં વાર્ષિક નીંદણના રૂપમાં સામેલ જેથિયમ, કોક્લેબોર, કોનવોલુયુસ, અમેરિકન વેલો, અમરેન્થસ, નકામા રોપા, કેનોપેડિયમ, ત્રિમાસી અને ડિજિટારિયા કેપ ગ્રાસ છે. આ નીંદણ ઉનાળાના પાકો જેવા ટામેટા, ભીંડા, મરી, કાકડીના પાકો અને અન્ય વસંત ઋતુના શાકભાજીના પાકોમાં સૌથી વધારે સમસ્યાવાળા છે. શિયાળુ વાર્ષિક. તે ગરમીઓમાં મોડા અને શિયાળા દરમિયાન અંકુરિત થાય છે. આમાં સામાન્ય રીતે ફૂલ આવે છે અને મરતા પહેલા વસંત અથવા શરૂઆતી ગરમીઓમાં બીજ પેદા કરે છે. ઉનાળાના મહિનાઓ દરમિયાન, બીજ જમીનમાં નિષ્ક્રિય રહે છે કારણ કે જમીનનું ઊંચું તાપમાન તેના અંકુરણને પ્રતિબંધિત કરે છે. શિયાળાની વાર્ષિક નીંદણમાં સામેલ નીંદણ બ્રોમસ, ચીટગ્રાસે, કૈપ્સેલા, શેફેર્ડસ, સોન્કુસ, સોફ્ટ સ્ટીલ અને સિનાપીસ જંગલી સરસો છે. આ નીંદણ વધારે પડતા શિયાળામાં સમસ્યાવાળા હોય છે અને શરૂઆતી વસંતમાં ઉગાડવામાં આવતા પાક ગાજર, મૂળો, બીટ, ડુંગળી, લસણ, કોબીના પાકો અને લેટસ, લીલા પાંદડાવાળો વિલાયતી છોડ જેના કાચા પાંદડા ખવાય છે, વગેરેની સાથે ઉગે છે. દ્વિવાર્ષિક. આ નીંદણ છોડ 1 વર્ષમાં 1 કરતાં વધારે વાર પોતાનું જીવનચક્ર પૂરું કરે છે, પરંતુ 2 વર્ષથી વધારે નહીં. આ સમૂહમાં આવવાવાળા હેરાન કરવાવાળા નીંદણ જંગલી ગાજર અને સિરસિયસ, બુલ થિસ્લ વગેરે છે. બારમાસિક. આ નીંદણને પોતાનું જીવનચક્ર પૂરું કરવામાં 2 વર્ષથી વધારે સમય લાગે છે અને ઘણા વર્ષો સુધી જીવિત રહી શકે છે. તે બીજ દ્વારા પ્રજનન કરે છે અને વનસ્પતિ રૂપથી પણ ફેલાય છે. તેને આગળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 1. સરળ બારમાસિક. આ બારમાસિક નીંદણ માત્ર બીજ દ્વારા ફેલાય છે, વનસ્પતિ સાધનોથી નહીં. જો કે છોડના કપાયેલા ટુકડા નવા છોડ પણ પેદા કરી શકે છે. આ નીંદણના મૂળ જાડા હોય છે અને બહુ મોટા હોઈ શકે છે. ઉદાહરણ રેમ્સ, બકથોર્ન, પ્લાટેંગા,
પહોળા પાંદડાના છોડ અને ફાઇટોલક્કા પોકેવીડ છે. 2. જમીન પર ઘસીને ચાલવાવાળા બારમાસિક ક્રીપિંગ પેરેનિયલ. આ નીંદણના મૂળથી જમીનની દાંડીના ઉપર ઘસાઈને અથવા જમીનની દાંડી પ્રકાંડોની નીચે ધસાવવું એટલે કે કોલ અપ અને બીજથી વૃદ્ધિ પામેલા હોય છે. તેના ઉદાહરણ કન્વોલ્વસ આર્વેન્સિસ, ફિલ્ડ લાઇડવીડ, સિનોડોન ડેક્ટાઇલોન, ડૂબા ઘાસ, સોર્ધમ હેલેસ, જોનસન ઘાસ અને સિર્સિયમ આર્વેન્સિસ, કેનેડિયન થીસ્લ છે. કેટલાક નીંદણ દ્વારા કંદના માધ્યમથી પણ ફેલાય છે, જો કે સંશોધિત પ્રકાંડ જેવા કે હેલિયન્સ ટ્યુબરસ, જેરુસલમ આર્ટિચોક અથવા સાયપ્રસ નટસેજ નટદાસ હોય છે. એકવાર જ્યારે આ નીંદણની સાથે એક ખેતર સંક્રમિત થાય છે તો તેને નિયંત્રણ કરવું ઘણું જ મુશ્કેલ થઈ જાય છે. વિવિધ શાકભાજીના પાકની સાથે જોડાયેલા નીંદણમાં આપેલા છે. વિવિધ શાકભાજીના પાક સાથે જોડાયેલા સામાન્ય નીંદણની યાદી. અમરેન્થસ વિરિડસ, સત્યાનાશી અથવા મેક્સિકાના પોપી આર્ગેમા મેક્સિકાના, બથુઆ પિંગવેડ ચેનોપોડિયમ એલ્બમ, કીપિંગ થિસ્ટલ સિર્સિયમ એરેવેસે, ધરો ઘાસ બરમુડા સાઇનોડોન ડેક્ટાઇલોન, પર્પલ નટ સેડચ અથવા મોથર સાયપ્રસ રોટન્ડસ, કોમન ફેબગ્રાસ ડિજિટેરિયા સાંગિનાલિસ, અસ્થમા છોડ યુફોર્બિયા હોર્તા, ફિલ્ડ બાઇડેડ અથવા હિરણખુરી કનોલ્વસ સર્વેન્સિસ. નીંદણના કારણે નુકસાન. ભારતમાં નીંદણ એ રોગજનક કીટક સંગ્રહ કીટ, ઉંદર અને અન્ય દ્વારા સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. નીંદણથી થવાવાળા જુદા જુદા નુકસાનનું વર્ણન નીચે આપેલ છે. 1. ખેતીની પડતર કિંમતમાં વધારો. શાકભાજીના ખેતરમાં નીંદણને દૂર કરવા માટે ખેડાણ કાર્યની જરૂરિયાત પડે છે, જે પાક ઉત્પાદનના કુલ ખર્ચના લગભગ 25થી 30% છે. નીંદણના ગંભીર સંક્રમણના વિષયમાં, નીંદણને દૂર કરવા માટે હાથ વડેના નીંદણ માટે વધારે મહેનતની જરૂર પડે છે. આનાથી ખેતીની પડતર કિંમત વધી જાય છે અને પાકમાંથી ચોખ્ખો નફો ઓછો થઈ જાય છે. 2. પાક ઉત્પાદનની ગુણવત્તામાં ઘટાડો. નીંદણ સંક્રમણથી પાકની ગુણવત્તા ઓછી થઈ જાય છે. ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીના નીંદણના સંક્રમણથી બહુ નુકસાન થાય છે, કારણ કે પાંદડાવાળા શાકભાજીના બીજનો આકાર બહુ ઓછો હોય છે. તે માટે બીજના મિશ્રણની સંભાવના વધારે હોય છે. 3. મોટા જંતુઓ અને રોગ સંક્રમણ. નીંદણ રોગો અને જંતુઓ માટે એક વૈકલ્પિક યજમાનના રૂપમાં કાર્ય કરે છે. જ્યારે એક ખાસ યજમાનનું મૃત્યુ થઈ જાય છે, તો જંતુઓ અને રોગ રહે છે અને નીંદણ પર જીવિત રહે છે. જ્યારે સિઝન ફરીથી અનુકૂળ થઈ જાય છે તો તેનું જીવનચક્ર શરૂ થાય છે અને મુખ્ય પાકને નુકસાન પહોંચાડે છે. 4. પાકની શક્તિ અને આરોગ્યને ઓછું કરે છે. નીંદણ સ્થળ, પ્રકાશ, પોષણ, ભેજ વગેરે માટે મુખ્ય પાકની સાથે પ્રતિસ્પર્ધા કરે છે. તે પાકના છોડોને તેમની વૃદ્ધિ અને વિકાસ માટેના અનિવાર્ય જરૂરી તત્વોથી વંચિત કરે છે. મુખ્ય પાકની વૃદ્ધિ પર અસર થાય છે, આથી સંક્રમિત ખેતરમાંથી મળતી ઉપજ બહુ જ ઓછી છે. 5. ખેતીના કામોમાં અડચણ. શાકભાજીના ખેતરમાં મોટા નીંદણ ખેતીના કામો જેવા કે ખેડાણ, ઉપરની જમીન, ક્યારીની તૈયારી, સિંચાઈ ચેનલની તૈયારી વગેરેમાં સમસ્યા ઊભી કરે છે. આ બધા કારણો પાકના ઉત્પાદનને અસર કરે છે અને અંતે ઉપજને ઓછી કરે છે. બિલ્કાપ્રા ટ્રાયન્થેમ પોર્ટુલેકેસ્ટ્રમ. 6. જમીનની ફળદ્રુપતાને ઓછી કરે છે. મૂળ, સાયપરસ રોટન્ડસ, મોથા નું ઉત્સર્જન બીજના અંકુરણને ઓછું કરી નાખે છે અને ઉપજની સાથે સાથે નુકસાનકારક સ્ત્રાવ દ્વારા જમીનની ઘટતી જતી ફળદ્રુપતાને કારણે ઘણું નુકસાન પહોંચાડે છે. નીંદણ નિયંત્રણના અગત્યના તબક્કા. શાકભાજીના પાક નીંદણની પ્રતિસ્પર્ધા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આથી અસરકારક નીંદણ વ્યવસ્થાપન માટે અગત્યના તબક્કાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.
નીંદણના નિયંત્રણ માટે શાકભાજીના પાકના એક અગત્યના તબક્કા આપવામાં આવ્યા છે. નીંદણના નિયંત્રણ માટે શાકભાજી પાકના અગત્યના તબક્કા.